જવાબદારી હોય છે. કલાકાર સ્ટેજ ઉપર દેખાય છે અને સ્ટેજ ઉપર પરફોર્મ કરવા સમયે આખું નાટક કલાકાર ઉપર જ આધારિત રહી જાય છે. કારણ કે જો કલાકાર એક ભૂલ કરે તો 2 મહિનાની દિગ્દર્શકની મહેનત પણ નિષ્ફળ થઈ શકે છે. એટલે કલાકારનું બહુ જ મહત્વ રહે છે, સ્ટેજ હોય કે ફિલ્મ હોય. પણ સ્ટેજ નાટકના કલાકારો માટે વધારે મહત્વનું એટલા માટે છે કે ત્યાં ભૂલ માફ નથી થતી. ભૂલ જેટલી પણ ભૂલ કરે લોકો, કલાકારની એક ભૂલ થઈ તો એ એક ભૂલ ઓડિયન્સ સામે આવી ગઈ અને તમે રિપીટ નથી કરી શકતા, ફરીથી એક્ટિંગ નથી થઈ શકતી. એટલે કલાકારોએ બહુ જ સમજપૂર્વક કામ કરવાની જરૂર હોય છે થિયેટરમાં, ખાસ કરીને નાટકોમાં ને એમાં. કારણ કે જે ભરત મુનિ 400 વર્ષ પહેલા આખું નાટ્યશાસ્ત્ર લખી ગયા છે, એમાં જે એમણે સ્ટેજના જે કંઈ સિદ્ધાંતો છે એક્ટિંગ માટે, નવરસ આખા નવરસ માટે પણ એના પેટા રસ એ પણ વિસ્તૃત રીતે એને લખેલા છે. ક્યાંય ભરત મુનિએ ઓવર એક્ટિંગનો કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો, ક્યાંય પણ નથી. જે કંઈ છે એ નેચરલ, એમણે જે લખ્યું છે એમાં જે કંઈ બહાર આવે છે એ બધું જે કંઈ એમનું કહેવાનું છે નેચરલ રીતે જ આખું બહાર આવે છે. હા, કે સમય અનુસાર કલાકારોને કામ કરવું પડ્યું છે. કે જેમ કે જૂની રંગભૂમિ જે કહેવાય છે, તો એ વખતે ફાનસ અને સાઉન્ડ વગર, લાઇટમાં ફાનસનો ઉપયોગ થતો, પેટ્રોમેક્સનો ઉપયોગ થતો. લાઇટના એનો ઉપયોગ થાય, સામે સાઉન્ડમાં કંઈ જ ન હોય. એટલે થોડું મોટેથી બ્રોડ એક્ટિંગ કરતા અને થોડી ઓવર એક્ટિંગ એ લોકો કરતા. પણ એમાં પણ એ લોકોએ બહુ જ મર્યાદા રાખી નાટ્યશાસ્ત્રને અનુરૂપ અને કરુણરસ પણ ઊભો કરી શકતા. જે આજે કલાકારોને ઊભો કરવો હોય એ જ રીતે કરીને, એ જ રીતે મોટેથી બોલીને, તો હાસ્ય પણ ઉત્પન્ન થઈ શકે. એમાંથી હાસ્ય રસમાં ફેરવાઈ જાય કરુણરસ. કારણ કે એ પણ અઘરું હતું, સમય પણ બધું ચેન્જ થતું હતું. એ રીતે કલાકારોએ પણ પોતાને એમાં ઢાળવાની જરૂર છે કે ભાઈ હવે લાઇટ અને સાઉન્ડ આવી ગયા તો આપણે શું કરવું જોઈએ. કે ભાઈ તો તમારે એટલું બધું બ્રોડ એક્ટિંગ કે કંઈ જ કરવાની જરૂર નથી. તમારા સૂક્ષ્મ ભાવો પણ પકડાય છે ઓડિયન્સમાં છેક સુધી. જેમ કે ભરત મુનિએ લખ્યું છે કે ભાઈ નાટ્યશાસ્ત્રમાં આંગિક અભિનય, વાચિક અભિનય છે, એટલે બોલવામાં પણ ભાવ જોઈએ છે. આંગિક એટલે તમારો કેરેક્ટર, કલાકારો માટે કે એનું કેરેક્ટર શું છે. કે નોકરનું કેરેક્ટર છે તો નોકરનું આંગિક અભિનય કેવો હોય એ એને એનામાં પોતાનામાં લાવવાનો છે. રાજાનું કેરેક્ટર તો રાજાનું આંગિક કેવું હોય, એટલે રૂઆબદાર વ્યક્તિત્વ ઊભું કરવાનું હોય તો એ રીતનું આખું આંગિક એને પોતાનામાં લાવવાનું છે. એટલે કલાકારોએ દરેક વખતે સખત મહેનત કરવી પડતી હોય છે. દરેક કલાકારને એક જવાબદારી થઈ જાય આજના સમય પ્રમાણે પણ કે ભાઈ તમે આખું નાટકમાં એક કલાકાર તરીકે આવો છો તો કેવી રીતે તમે એને હેન્ડલ કરશો. એક એઝ અ કલાકાર, એઝ અ આર્ટિસ્ટ સ્ટેજ ઉપર જ્યારે તમે દેખાવાનો છો ત્યારે તો સૌથી પહેલા તો દરેક કલાકારે આખી સ્ક્રિપ્ટ વાંચી જવી જોઈએ. એટલે એને આખી વાર્તાની ખબર પડી જાય, આખું નાટક શું છે એ એક સમજ આવી જાય છે તો એને થોડું એક્ટિંગ કરવામાં પણ સરળતા રહે છે. કારણ કે એ સંદર્ભ પકડી શકે છે કે આજે હું બોલું છું એન્ડમાં મારે આ કરવાનું છે, એના સંદર્ભમાં હું અત્યારે બોલું છું. એટલે એ ભાવ પણ લાવી શકે છે. એ જ રીતે એક આખી સ્ટોરી વાંચ્યા પછી આખી સ્ક્રિપ્ટમાં પોતાનું કેરેક્ટર શું છે, એને જે ભરત મુનિએ 9 રસ લખ્યા છે એમાં શાંત રસમાં એનું કેરેક્ટર હોય કે હાસ્ય રસમાં એનું કેરેક્ટર હોય તો એ કેરેક્ટરનું આખું બોડી લેંગ્વેજ સળંગ નાટક માટે શું હોઈ શકે. એટલે એક કેરેક્ટરને પકડવું ખૂબ જ અઘરું થઈ પડતું હોય છે અને એ દરેક કલાકારને સમજવાની જરૂર છે કે એનું કેરેક્ટર એક શાંત રસમાં છે તો સળંગ નાટકના ભજવણી દરમિયાન એનું કેરેક્ટર સળંગ કેવું છે એ શાંત રસની અંદર એના ક્રોધના, હાસ્યના અથવા તો જે વેરિએશન આવે છે એક્સપ્રેશનમાં તો એ વેરિએશન એને આપવાના છે દરેક જગ્યાએ. બાકી એનું કેરેક્ટર આખું માની લો શાંત રસમાં છે કે એક રૌદ્ર છે
કે જે ભયાનક ગુસ્સો આવી જતો એ માણસ, એટલે ક્રોધિત છે એ કેરેક્ટર. તો એ સળંગ એને ખબર છે કે આખા નાટક દરમિયાન એને ક્રોધિત તો રહેવાનું જ છે, એનો ગુસ્સાવાળો સ્વભાવનું જ વ્યક્તિત્વ બતાવ્યું છે. તેની ચાલમાં ગુસ્સો દેખાવો જોઈએ, એના બોલવામાં ગુસ્સો દેખાવો જોઈએ. થોડીક વાત એવી કંઈક વાત થઈ તો ઉશ્કેરાઈ તરત જ જતો રહે. જ્યારે શાંત જે છે, શાંત રસવાળો, એ ઉશ્કેરાઈ જાય પણ એ બહુ શાંતિથી વાત કરે. આ બધો ડિફરન્સ પણ દરેક કલાકારને સમજવાની જરૂર છે. મિહિર ચૌહાણ બીજી કલાકારોનું શું થાય છે કે દરેક નાટકમાં પોતાની જાતને નાટક સમયે કેરેક્ટરથી આખું અલગ કરી લેવું જરૂરી છે અને કેરેક્ટરને પોતાની અંદર ઘુસાડવાનું છે. એટલે જે કેરેક્ટર ભજવે છે એ કેરેક્ટરની અંદર, એટલે એનું બોડી લેંગ્વેજ, એના એક્સપ્રેશન્સથી લઈને જે આખી નાટકની સ્થિતિ છે એ આખી એમનામાં અંદર આવવી જોઈએ. હવે એક નાટકમાં માનો કે કોઈ પણ કેરેક્ટર સફળ જાય છે, કેરેક્ટર સફળ ગયું, નાટક સફળ ગયું, આર્ટિસ્ટ એમ થાય કે આપણે બહુ સારા છીએ. એવું નથી. તમે એ નાટક પૂરતા સારા, તમારું એ કેરેક્ટર સારું કર્યું છે, ફરીથી જ્યારે તમે એક ઊંચાઈ પકડી, ટોપમાં પહોંચી ગયા એઝ અ આર્ટિસ્ટ, એઝ અ એક્ટર, એના પર જ્યારે બીજું નાટક કરવાનું થાય છે ત્યારે પાછું નીચે આવી જવાનું છે, બોટમમાં. એટલેથી શરૂઆત પાછી શરૂ થવાની છે, કારણ એક કેરેક્ટર ચેન્જ થાય છે, સ્ક્રિપ્ટ ચેન્જ થાય છે, ડિરેક્શન ચેન્જ થાય છે, સેટ ચેન્જ થાય છે, બધું બદલી ગયું છે. એટલે દરેક નાટકે, દરેક આર્ટિસ્ટે એક નવું જ કેરેક્ટર ભજવવાનું થતું હોય. કેરેક્ટર અલગ અલગ હોય જ છે દરેક સ્ક્રિપ્ટ પ્રમાણે. એ લોકોને એ કેરેક્ટર પોતાની અંદર લાવવાનું છે, બોડી એમાં આંગિક અભિનયથી કરીને વાતચીતમાં ને બધામાં. અને ત્યાં એ મહેનતની જરૂર છે કે ત્યાં એમાં એવું ન થવું જોઈએ કે આ મનોજ છે તો પછી દરેક જગ્યાએ મનોજ જ દેખાય. એક્ટિંગ એની દરેક જગ્યાએ સર ભલે એ અલગ અલગ રોલ કરતો હોય, કે નોકરનો રોલ કર્યો, સેટનો રોલ કર્યો, રાજાનો રોલ કર્યો, પણ દેખાય મનોજ જ છે. ત્યાં નબળાઈ કહેવાય. એટલે દરેક કલાકારે એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કેરેક્ટર પકડે, આંગિક અભિનય એ ખાલી હાથ તમે હલાવો કે આમ એક્ટિંગ, જે આમ બ્રોડ એક્ટિંગ કરે છે એ નથી થતું. કેરેક્ટર તમને કયું મળ્યું છે એનું આંગિક કેવું હોઈ શકે એ તમારામાં આવવું જોઈએ, એ મહત્વનું છે. અને ઈગો, જો ઈગો દરેક કલાકારમાં આવી ગયો, વખાણ કરે, ઓડિયન્સ વખાણ કરે, ઓડિયન્સ બરાબર છે, કારણ કે ઓડિયન્સ જ પ્રેક્ષક છે, એ જ ખરું પેલું છે નાટકનું માધ્યમ. એ લોકોને નાટક ગમ્યું, તમે સારું કર્યું એ પણ સાચું, પણ તમારે માની નથી લેવાનું કે આપણે સારા જ છીએ કોઈ પણ કલાકારે. કારણ કે ફરીથી નવા નાટક માટે નવી મહેનત તમારી સામે ઊભી જ છે અને સતત શીખવાનું તો ચાલુ જ રાખવાનું છે એન્ડ સુધી. કે ભાઈ આજે પણ અમિતાભ બચ્ચન હોય કે કોઈ પણ હોય, એ પણ જ્યારે પણ નાટક કે કંઈ પણ એનો એક રોલ બતાય, કારણ કે કુલી હોય તો એ નાટક માટે અમિતાભે કુલી સાથે રહેવું પડ્યું છે. કુલી કેવી રીતે બેસે, કુલી બીડી કેવી રીતે પીએ, કુલી ચાય કેવી રીતે પીએ, એ બધું જોઈ જોઈને શીખ્યો પેલા. એના પછી એને એ કેરેક્ટર બન્યું છે. એટલે શીખવાનું, તમે ગમે લેવલે પહોંચી જાઓ, મોટી સેલિબ્રિટી પણ હોય છે, એને સતત શીખવું તો પડે જ છે અને એના પછી જ એને સફળતા મળે છે. એટલે સખત મહેનત પછી કલાકારને સફળતા મળે જ એવું ચોક્કસપણે માનવું છે.